નમસ્કાર દર્શક મિત્રો, અટલ રક્ષા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રાવત અને સમય થયો છે આજના મહત્વના સમાચાર પર નજર કરવાનો। ગુંદાળા ગામે અવારનવાર દારૂ પીને ઝઘડા કરતા 23 વર્ષીય યુવાન રામભાઈ બામવાથી કંટાળીને તેના સગા માતા પિતાએ જ તેની ઘાતકી હત્યા કરી નાખી હતી। ગત 30 જૂનની સાંજે બાપ દીકરાના ઝઘડામાં તેમની માતા મનીષાબેને એસિડ આપ્યું હતું અને પુત્રએ રાડારાડ કરતા તેમના પિતા બાબુભાઈ ઉર્ફે અતુલભાઈએ ગળું દબાવી દીધું હતું। સમાજમાં આબરૂ જવાની બીકે માતા પિતાએ પુત્રે જાતે એસિડ પી લીધું હોવાની અફવા ફેલાવી પોલીસને ગેરમાર્ગે દોરી ઉતાવળે અંતિમ વિધિ પણ પતાવી દીધી હતી। મૃતકની પત્ની હત્યાની ખબર પડતા જ પોલીસ સ્ટેશન દોડી ગયા હતા, જ્યાં ડોક્ટરના પીએમ રિપોર્ટમાં પણ મોતનું કારણ ગળું ટૂંપવાથી હોવાનું સામે આવ્યું હતું। મૃતકના માતા મનીષાબેન ઉર્ફે મોતીબેન અને પિતા બાબુભાઈ ઉર્ફે અતુલભાઈ વિરુદ્ધ મૃતકના પત્નીએ ગોંડલ તાલુકા પોલીસમાં કાયદેસરનો ગુનો નોંધાવ્યો। ફરિયાદ નોંધાતાની સાથે જ ગોંડલ તાલુકા પોલીસે તાત્કાલિક એક્શન લઈ ગણતરીની કલાકોમાં જ હત્યારા માતા પિતાને દબોચી લીધા છે અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ RV જેઠવા, રાજકોટ।